તો દાદા અત્યારે જાય છે મોટર ચાલુ કરો. હાલો. તો અત્યારે બત્તી લઈને નીકળી ગયો છું. ઝાકર બહુ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. તો કેમ છે તમને બધાને? સારું જ છે. તો તમારો બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો આ વ્લોગ થવાનો ચેલેન્જ વ્લોગ. તો 24 કલાક હું રહેવાનો છું વાડીએ. તો 8:30 જેવું થયું છે અને જ્યારે વાડીએ પૂગું ત્યારથી ચાલુ થાય ચેલેન્જ. તો 9 વાગે પૂગું તો 9થી તો બીજા દિવસના 9 સુધી હું વાડીએ જ રહેવાનો છું. સુવાનું બધું ત્યાં જ છે. તો અત્યારે તો ઘરે છું. તો હાલો વાડીએ જવા દઉં આપણી બ્લેકી લઈને. તો વાડીએ જઈને ડાયરેક્ટ મળી. તો હાલો વાડીએ પૂગી ગયો છો અને વાગવામાં થયા છે 9:27. તો 9:27 થઈ છે. તો હવે કાલે સવારના 9:27 આ ચેલેન્જ પૂરો થાય. તો 24 કલાક હવે વાડીએ રહેવાનો છો. ખાવા પીવાનો સૂવાનું બધું અહીંયા જ. અને આ છે આપણી વાડી. વાડીનો પૂરો વિડીયો જોવા અહીં લિંક આપી દઈશ. એ જોઈએ જો પૂરો વિડીયો જોવો હોય તો કે કેવી છે વાડી. તો હાલો આપણો ચેલેન્જ થઈ જાય છે ચાલુ. ટાટા જ મારવાના છે વાડીએ. જો અહીં બેઠી છે, ગાય ઊભી છે. અને આ અમારે વાડીની બાજુમાં જ છે ટ્રેનનો પાટો. તો ટ્રેન ચાલુ જ હોય જો એટલે એ ચાલુ જ હોય. અને પપ્પા હવે ટમેટી ઉતારતા લાગે છે. તો હાલો જાય પાસે માલ ગાડી જો પેટ્રોલ ડીઝલ ભરાય નહીં. પપ્પા ઉતારે છે ટમેટી, દેશી ટમેટી. આવી રીતના જોવા છોડ હોય. આમાં ટમેટા છે, ટમેટીઓ. ટમેટી હોય ખાટી મીઠી, બહુ ખાવાની મજા આવે. લુખી તો આ ફુદીનો હુકેલો કેવડો મોટો ઢગલો છે. હુકવી નાખ્યો છે નહીં બા? મસાલો કરવા. ખાઈસનો મસાલો કરવાનો છે. ડાયરેક્ટ કાઢી નાખવાની હોય ને ખાલી પાંદડા કરવાના હોય. તો હાલો જોતા રહીજો વિડીયો. જઈ રહ્યું આપણું ટ્રેક્ટર મિની. એને હાંકશું આ પોરા મેદાનમાં. તો જોતા રહીજો, મજા આવી જવાની છે. રસોઈ બસોઈ બધું અહીંયા જ કરવાનું, શાક નહીં. તો જોતા રહીજો, મજા આવી જવાની છે. ટ્રેન જો પાછી આવી ચાલુ જ હોય. થોડીક વાર આવ્યા જ રાખે. અને આ પાછળ જો ચીકુ આખા ઝાડમાં ચીકુ. જો ખાવા હોય તો પૂગી જાય જવું. અને દાદા બધું સાફ સફાઈ ને એવું કરે છે. જા કેળ હજી તો આવી છે નહીં દાદા? નો ડે અહીંયા છે કેળ. આ કેળ આવી ગયા છે. હજી આને પાકતા બહુ વાર લાગે નહીં દાદા? કેમિકલ વિના ના આવે એટલે દેશી રીતના પાકે એટલે વાર લાગે. તો જો એટલા ચીકુ ઉતારીને લઈ આવ્યા છે. આમ જોવો આખું તગારું ભરાઈ ગયું છે. હજી ત્યાં કાચા છે ને? આ પાકેલા છે. આ 2-3 દિન પાકી જાહે. અને બહુ ગીરા બહુ છે ખાંડ જેવા. ખાંડ કોકને એમ થઈ ખાંડ નાખી એવા ગીરા ખામાં હાકર દેવા. બહુ મજા આવી જાય ખાવાની. જેટલા હોય એટલા ખવાઈ જાય એવા બહુ મીઠા છે. અને ઈધર આપના કપાસ. અત્યારે હવે ચીકુ બેઠો ખાવશું. જો આ લઈ લીધી તપેલી અને ખાટલે બેઠા ખાઈ છે. હવા ફૂલ આવે છે, ટાઢો પવન આવે છે. છાંયે બેઠા છીએ. ચાલો ખાઈ લે ચીકુ. તો અત્યારે દાદાને તમાકુ ગોતવાનું મિશન હાલે છે. કારણ કે પડીકી ખોવાઈ ગઈ છે, પડી ગઈ છે ક્યાંક. તો હું દાદા બે ગોતી છે પડીકી તમાકુની. કે ક્યાં ગયો? ક્યાં ન્યા પડી હતી? મળી ગઈ છે તો તમાકુની પડીકી. તો જો જાહેર પાકી ગઈ છે બધી.
અને ઉપરના લોથારિયા ને એ હવે કટિંગ કરીને આમ જો મારી જેવડા છે. હવે આને કટિંગ કરીને પછી સુકાઈ જાય પછી આને નોખા પાડવાના. જે આ પછી અંદરની આ ઝાર નીકળે ને જે એ પછી સુકાઈ જાય ને એટલે આપોઆપ નોખી પડી જાય. જે મશીન હોય એનું એ તો મને નથી ખબર કેવું હોય. તો એ મશીનમાં નાખીને પછી છૂટી પાડવાની. પછી એક એક દાણા બધે આમાંથી નીકળી જાય. તો એવું આખું ખેતરમાં હવે પાકી ગઈ છે. છેક લગી આ જ છે. તો અત્યારે હું ખાટલે બેઠો છું અને દાદા બનાવે છે ચા ભેંસના દૂધની. તો હમણાં ચા બની જાય એટલે ગરમ ગરમ ચા કડક ચા પી લઈ. અને અત્યારે જો હું બેઠો છું. ચીકુ છે સામે પણ એ હજી કાચા છે, પાયકા નથી. 24 કલાક અહીંયા ગુજારવાની છે આપણે વાડીએ. જોતા રહીજો, બહુ મજા આવી જવાનું છે. ને મેન ફેરી નાખ. હાલો તો બધાએ ચા લઈ લીધી છે. દાદાએ મેન પપ્પાએ ને બાઈએ. હવે પી લઈ દેહની ચા. તો હાલો હવે આ ટ્રેક્ટર છે અહીંયા મેલવાનું, પાર્કિંગ કરવાનું. તો હાલો હું કરી નાખું. આજે હાકી નાખી ટ્રેક્ટર, બીજું હું. તો દાદા હવે બનાવે છે ગાંઠિયાનું શાક. જો લસણ બસણ નાખીને ફૂલ ડુંગળી મસાલો. હા, આમાં બધો મસાલો. લસણ ને પાકવા દેવું. હા, લાલ થાય ને પછી વઘાર કરી નાખે. પછી ગાંઠિયા નાખે. હવે વઘાણી લઈ સમજો લઈ લે. હાલો હવે આ થાય છે વઘારી દીધું છે. ગાંઠિયા નાખી સારું એકદમ હાલે ભાઈ. બીજું ને ક્યાં ચપડવાના એને વિડીયો ઉતારવાનો. હાલો તો હવે શેકે છે પાપડ. પાપડ તો હાલો શાક બની ગયું છે. દાદાની પાપડ શેકે છે અને મારે ખાવી ડુંગળી. તો ઉપાડતો આવું અહીંયા રહી. અને હવે બે જઈ ખાવા. ભૂખ લાગી છે, 11:15 જેવું થયું છે. તો હાલ ખાઈ લઈ. પણ કોર રાખવાનું. તો હાલો જમવા બેસી ગયા છીએ. રોટલી, ડુંગળી, પછી આ જો ગાંઠિયાનું શાક, પાપડ અને છાશ. હું દાદાને બાન તેણે બેસી ગયા છે. મારે છાશ લેવાનું બાકી છે. તો હાલો લઈ લઉં ને બે જાઉં ખાવા. હાલો ખાવું હોય તો આવી જાય દેશી વાડીનું બધું. વાહ, બેઠી થઈ. તો દાદા અત્યારે જાય છે મોટર ચાલુ કરવા. જો હાલો બતાવું અંદર. અંડરગ્રાઉન્ડ છે. હા, અંડરગ્રાઉન્ડ છે. 12x12 નો રૂમ છે. જમીનમાં છે નહીં. અંદર આ બધા ભોયરું. હા, એવું હોય તમારા દાદામાં ઉતરી જાય. ઉતરીને વાડીમાં વહી જાય. ઓલો ભલે ગોતે. તો મોટર ચાલુ કરી દીધી છે. હવે પાણી આવશે.
જો આમાંથી પાણી આવશે, જો ઓલું ભૂંગળું સામે દેખાય ને એમાંથી આવ્યું. તો વાગ્યા છે 2:30 અને 2:30 વાગ્યાની ચા થઈ ગઈ છે. દાદાએ બનાવી, બધું દાદા જ બનાવે, ચા ને શાક ને બહુ મસ્તીનું બનાવે છે. અને શેરડી ખાવાનું મન થયું છે અને દાદાનો ગ્લાસ કાપવા. જો દાંતેડી લઈને જાય છે કાપવા. અહીંયા ચંપલા પહેરવાના જ ન હોય, જો ઉઘાડા પગે ધોયડું જવાનું હોય. તો આ રહી શેરડી અને હવે દાદા કાપે છે. તો દાદાને 80 વર્ષ થયા છે ને, તોય આ બધું ઉપાડીને લઈ જાય. પાણી ઈ ભાઈ ઢોરને. અને પેલા તો દાદા કે કેટલા કિલો વજન ઉપર લેતા? 105 કિલો. 105 કિલોની ગુણ હોય ને એ ઉપાડીને લઈ જાય. વિચાર કરો, એ અત્યારે આપણે 10 કિલો ઉપાડવો હોય તોય ભી પડે. આમ જો કંઈક દાદા 10 કે 13 વર્ષ ના હતા ત્યારના ખેતીમાં લાગી ગયા છે, નહીં દાદા? નાનપણથી અને હજી કરે જ છે, ચાલુ જ છે ખેતીમાં. અને દાદા પહેલેથી દૂધ ને ઘી જ ખાધેલા છે, એટલે અત્યારે લગી બધા પગ હાલે છે, બધું હાથ ને. હા, અને હજી ખાય છે. જો અત્યારે લગીમાં કોઈ રોગે નથી છે દાદાને. જો કાંઈ ડાયાબિટીસ નહીં, કાંઈ નહીં, પગ નહીં. અને હવે એ તો થોડોક ગઈઢા થાય એટલે હવે થોડાક પગ દુખે, બાકી તાવ બાવ કાંઈ નહીં. બધું ઓરિજિનલ જ ખાધેલું છે, નહીં દાદા? અત્યારે જો શેરડી કાપે છે મારી હાટું. મેં કીધું હે 4-5 હાટા ખાઈ જતા. ઓહો. અને સાચી નહીં તો કયો, તમે જાંબુ કેટલા ખાઈ જતા? 45 જાંબુ ખાઈ જતા. વિચાર કરો, આપણે 5 ખાવા હોય ને તોય બઠ્ઠા વળી જાય, બીજું કંઈ હાલે નહીં. અમારા દાદા 45 જાંબુ ખાઈ જાય, ત્યારે અત્યારે કામ કરી શકીએ, નહીં? અસલ વસ્તુ ખાવાની. હા, પાણીપુરી જેવું નહીં ખાવાનું, નહીં ખાવાનું. અને અત્યારે તો આપણે બધા પાણીપુરી ને એવું જ ખાઈએ એટલે ખાવા મળ્યા. નકલી થઈ ગયા તમારે. મમરા ખાઈને મમરા જેવા, નહીં? ઘી ખાઓ, દૂધ ખાઓ, ભેણ રાખીને 4 ભેણ હોય. બીજા ભાઈ તો દાદા મારી હાટું શેરડી ફોલે છે, આમ જુઓ. બનાવી દે. હા, તો તમે કોઈ દી ગંડેરી ખાધી છે? નહીં ખાધી હોય ને તો જો આજ તમને બતાવું કે શું હોય નહીં. દાદા જો શેરડી ફોલે છે મારા હાટું, અને અમારે એ કરી દે છે ને એ ગંડેરી. તમે જોઈજો, હમણાં અત્યારે તો ફોલે છે. દાદાને દાંત નથી એટલે જો હુડી ફોલી દે. પહેલાંય મને બહુ ફોલ દેતા, નાનો હતો ને ત્યારે ને અત્યારે ફોલી દે છે. એ ત્યારે એવું ગંડેરી કરી દે, આખી ડીશ ભરી દે અને પછી હું બેઠો બેઠો ખાધા રાખું, નહીં દાદા? હાલો, જો થઈ ગઈ ગંડેરી. હવે મળી ખાવી હોય તો પૂગી જઈજો શેરડી. તો હજી તો ચીકુ ખાતા હતા, પપ્પા લઈ આવ્યા સોડા. જો સિંગ સોડા પી સિંગ ખાઈ સી. એમને પેટ ભરાઈ જાય. બસ કઈ. તો હું દાદા બે બેઠા છીએ ખાટલે, અને દાદા ગીત ગાય છે ભજન, અને અહીંયા પપ્પા ને બા દોવે છે. તો પાસે નથી જતો, વળી ભળેક છે ને તો હાવ દોવા નહીં દે, એટલે અહીં બેઠો છું. જો અહીંથી જ બતાવી દઉં. તો દી હાથમાં ટાણું થઈ ગયું છે હવે જો, અને વાગવામાં 86:39.
તો હજી તો ઘણોય પલો કાપવાનો છે, રાઈટ બાઈટ બધું અહીં રોકાવાનું છે. જો દી હાથમાં આવ્યો છે અને હવે ધાબે આટો મારી આવી શ્રી રામ જય જલારામ यूं ही चला चल रहा है कितनी हसीन है ये दुनिया छोड़ सारे स्मेले और फूलों के मेले इतनी हसीन है ये दुनिया ખાવા બેસી ને એટલે જો આ બિલાડો આવે છે. ખાવાનું ટાણું થાય ને એટલે આવી જાય. હાલો એને રોટલી નાખી દઈ. આજ તો ખાવાની કઈ ઈચ્છા નથી, કારણ કે શેરડી ને એવું બધું ખાધું હતું બપોરે, બહુ વધી ગયું હતું ખાવાનું, ચીકુ ને એવું બધું ખાધું, એટલે જો બિલાડાને નાખ દઈ. હાલ જો ખાવાનું ટાણું થાય ને એટલે આવે રોટલી. તો દાદા બનાવે છે ચા, તો હાલો ચા પી લઈ. 9:30 બને છે ચા આપણી. અને તમને ટોણું ટોણું જીવડાનો અવાજ સંભળાતો હોય છે, જો સાંભળો. તો જીવડા ગણગણ કરે છે. અને મારી જિંદગીમાં પહેલી વાર આ વાડીએ હું રોકાણો છું સવાર લગી. બાકી હું કોઈ દી અત્યાર લગીમાં આવડો થયો તો હું સૂતો નથી વાડીએ. તો ચાલો હવે ચા બને છે, દાદા બનાવે છે. તો 9:30 બનાવે છે દાદા ચા. જો કેટલા વાગ્યા તમે ઉઠતા હોય ને? સવારે અત્યારે સાંજે અત્યારે કઈ 12 વાગે ઉઠું, હા, પાછું 12 થી 2 વાગે 3 વાગે ઉઠું, પાછું 4 વાગે નીંદર જાગતી હોય, 6 વાગે 5 વાગે ઉઠી જાઉં. પછી ભજન બોલવાના ધૂન. પછી 6 વાગે એટલે 6:30 લાઇટ આવે મોટર નથી કરવી, મકાઈ વાટવાની 7 વાગે. તો તમે થોડીક વાર જ સુવો નહીં? તો થોડીક વાર જ સુવે, જો જાગતા જ હોય. કલાક નીંદર આવે ઘડી કલાક જેવો સુવે એવું છે. તો અત્યારે તો હું બહાર જ સુવું છે ને દાદા? બહાર. હા, તો જો આ એક ખાટલો છે અને એક ખાટલો બહાર પડ્યો છે. અંદર પંખો છે, અંદર હા બધી સુવિધા તો અંદર છે, પંખો બંખો બધી અંદર. હોય તો અંદર, બહાર હોય તો બહાર. હાલો જોઈ. પણ અત્યારે તો ચા પી લી, બને છે. હાલો તો ચા કમ્પ્લીટ થઈ ગઈ છે અને પી લઈ. 9:30 વાગ્યા છે. તો અત્યારે બત્તી લઈને નીકળી ગયો છું ચેકિંગમાં, કે ઢોર બોર કોઈ આવ્યું નથી ને. તો જો હાઈલો જાઉં છું ઊભા રોડે. વાગવામાં થયા છે 11:15 ને હવે મચ્છર બહુ આવતા જાય છે. દાદાએ જો ઓઢી લીધું છે અને જોવે છે રામા મંડળ. જોઈ દો આપણે કઈ જોયું. તો વાગવામાં થયા છે 11:30 અને રામા મંડળે જોઈ લીધું છે અને હવે સુઈ જાય. ફૂલ નીંદર આવે છે. તો હું અહીંયા સુવાનો છું, જો ખાટલે અંદર, અને દાદા સૂતા છે બહાર. તો હાલો મળી ડાયરેક્ટ સવારમાં. તો હાલો સવારમાં ઉઠી ગયો છું ને 7:20 થયું છે. મોઢું બોઢું ધોઈ નાખ્યું અને હવે બા જો આવી ગયા છે દોવા. અને અહીંયા દાદા બનાવે છે ચા. અને પપ્પા એ બધું હારે છે, મકાઈ નહીં. એટલી બધી મારા દાદા સવારમાં કાપી આવ્યા, પછી મારા પપ્પા બધી હારી આવ્યા. જો એટલી બધી કેવડી મકાઈ છે આ. તો ધાબે આટો મારો આવ્યો છું અને આમ જો ઝાકર બહુ આવી ગયું છે. અને ટાઈઢે વાય છે અત્યારે સવારમાં. તો ઝાકળ હોય એટલે થોડીક વાર વાય. આ બાજુ જો કેવડો ઝાકળ આવ્યો છે. તોય આમાં ઓછો દેખાય. તો હમણાં સુરત દાદા છે ને એટલે નજારો થઈ જાય બહુ મસ્તીનો.
અને 7:30 જેવું થયું છે. તો હવે થોડીક વાર રહેવાનું છે 9:30 લગી, પછી ભાગી ઘરે અને આપણો ચેલેન્જ થાય પૂરો. આ સા જેવો કિલો ખાટો. હાલો તો ચા બની ગયો છે અને દાદા હવે સિરાવે છે. જો આમ જો ઝાકળ વધી ગયો, આમ જો ઓલું સામેનું નથી દેખાતું વૃદ્ધાશ્રમ. ઝાકળ મેં તમને પહેલી વાર બતાવ્યું ત્યારે ઓછો હતો, અત્યારે તો ઓહો કેવડો ઝાકળ છે. આમ જો ખરી આ બાજુ એવડો 8 વાગવા આવ્યા તો એવો ઝાકળ એટલો બધો છે. એ સુરત ધીમે ધીમે તો વધવા મળ્યો છે ઝાકળ. આપણને લાગે કે હિમાલયમાં આવી ગયા એવો છે. આમ જો લૂમટા ને લૂમટા આવે આમ જો, પણ તો આમાં દેખાતા નહીં હોય. અને સુરત દાદા ઉગી ગયા છે આમ જો, તોય એટલું બધું ઝાકળ છે. બહુ ઝાકળ આવ્યો. અને આ બાજુ જો રીંગણા જો ગુલાબી વિટામિન વાળા, ન ખાવું હોય તોય મન થઈ જાય એવું શાક થાય આનું. જો ગુલાબી અને પાણી હેલું આવે છે. હાલો બતાવું ક્યાં જવાનું છે ને. અહીંથી જવાનું છે આ મકાઈમાં, એને પાવવાની છે. આમથી હેલું આવે છે ઠેક. હાલો આગળ બતાવું. ઓલું પાણી રહ્યું ને દારમાંથી આવે છે અને આ આવે છે કૂવામાંથી. અહીંથી જઈને ઓલી કુંડીમાં જાય, પછી ત્યાંથી ધોરીઓ થઈને પછી આમાં હેલું જાય. તો હાલો ઝાકળ ધીમે ધીમે ઓછો થતો જાય છે, એવો પ્રકાશ આવતો જાય છે એમ. તો 8:30 જેવું થઈ ગયું છે. સુરત દાદાનો પ્રકાશ આવવા મળ્યો છે. તો પપ્પા ને દાદાની બધે જો જાહેર વાઢે છે, એટલી તો વાઢી નાખીએ ઘડીક વારમાં. જો અને ઝાકળ ને તડકો ને મીઠો તડકો. હાલો વાડીએ વહી આવ્યો છું અને વાગવામાં થયા છે 9:27. જો તો હવે અહીંયા આપણો ચેલેન્જ થાય છે પૂરો. અને જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો આવતા રહે તો ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. તો મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.